તો હેલો ગાઈઝ, કેમ છો? એમના પેરેન્ટ્સો કેમ છો? એમને નમસ્તે. હવે આપણે વાત કરીશું સ્કિપ્ટિકલ સ્ટેટ યુનિવર્સિટી. હવે તમને ખબર પડી જ ગઈ હશે કે આપણા સિરીઝ કઈ રીતે આગળ લઈ રહ્યા છે. આજ રશિયન મેડિકલ યુનિવર્સિટીનો 5th ડે છે, તો 5th નંબરની યુનિવર્સિટી આપણે લઈને આવી ગયા છીએ. હવે આપણે આ યુનિવર્સિટી વાત કરીશું. યુનિવર્સિટીનું સ્ટેટસ શું છે, ઇસ્ટેબ્લિશમેન્ટ ક્યારે થયું છે, સિટી કેવી છે, ત્યાંથી ડિસ્ટન્સ તમે કેવી રીતે પહોંચી શકો છો, ડાયરેક્ટ સ્કિપ્ટિકલ કેવી રીતે પહોંચશો એની વાત કરીશું. પછી વાત કરીશું ક્લાઇમેટિક કન્ડિશન કેવી છે, પછી આપણે રિકોગ્નિશનની વાત કરીશું, પછી ઇંગ્લિશ મીડિયમમાં ટોટ કરે છે કે નહીં આ યુનિવર્સિટી એની વાત કરીશું, પછી આનું વર્લ્ડ રેન્ક શું છે, કન્ટ્રી રેન્ક શું છે એના પર ચર્ચા કરીશું. એજ્યુકેશન ક્વોલિટી કેવી છે સ્કિપ્ટિકલ સ્ટેટ યુનિવર્સિટીની એની વાત કરીશું. પછી વાત કરીએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ત્યાં કેટલા સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યા છે, કેટલા સ્ટુડન્ટ પાસ આઉટ થઈ ગયા છે, એને સેફટી કેવી રહેશે સ્ટુડન્ટ્સની અગર આ યુનિવર્સિટીમાં આવે તો આ સિટીની સેફટી કેવી છે એના પર વાત કરીશું. એફએમજી પાસિંગ રેશિયો પર વાત કરીશું. હોસ્ટેલ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે એના ઉપર વાત કરીશું. અને મેસ અવેલેબલ છે, સેલ્ફ કુકિંગની ફેસિલિટી અવેલેબલ છે કે નહીં ત્યાં એની વાત કરીશું. પછી વાત કરી બજેટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ યુનિવર્સિટીનું બજેટ કેટલું જાય છે એના ઉપર વાત કરીશું. પછી વાત કરીશું એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ, આ યુનિવર્સિટીના એડવાન્ટેજ શું છે અને ડિસએડવાન્ટેજ શું છે એના ઉપર વાત કરીશું. પછી વાત કરીશું કન્ક્લુઝનની, ડોક્ટર દેવ પટેલ શું કહી રહ્યા છે આ યુનિવર્સિટીના બારામાં, આ યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ કે ના લેવું જોઈએ, એના માટે અંત સુધી આ વિડીયો જોજો તમે. અને મિત્રો એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવા માંગીશ, અગર તમારે એડમિશન લેવું હશે કોઈ બી યુનિવર્સિટીમાં, રશિયાની હોય, જોર્જિયાની હોય, ઉઝબેકિસ્તાનની હોય, કઝાકિસ્તાનની હોય, ઇટલીની હોય, યુરોપની અંદર કોઈ બી હોય, તો અત્યારે તમે મારી ટીમને કોન્ટેક્ટ કરી શકો છો, મારી જો 1-to-1 અપોઇન્ટમેન્ટ બુક કરી શકો. તો ચલો બિના દેરી કે હવે આ વિડીયો શરૂ કરતે हैं. હવે આપણે વાત કરીએ યુનિવર્સિટી. તમને નામથી જ ખબર પડી ગઈ હશે આ એક રશિયન મેડિકલ યુનિવર્સિટી છે. કઈ યુનિવર્સિટી છે? એક સ્ટેટ યુનિવર્સિટી છે. આ તમને ક્રોનોલોજી ખબર ના હોય તો એકવાર હું તમને રિપીટ કરી દઈશ. પહેલા આવે છે કોઈ બી ફેડરલ યુનિવર્સિટી, પછી આવે છે નેશનલ રિસર્ચ યુનિવર્સિટી, પછી આવે છે સ્ટેટ યુનિવર્સિટી, પછી આવે છે સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી, પછી આવે છે એકેડમી, લાસ્ટમાં આવે છે ઇન્સ્ટિટ્યૂટ. ઇન્સ્ટિટ્યૂટ આપણે પ્રમોટ કરતા નથી બીકોઝ બહુ જ નાની સંસ્થા હોય છે, અહીંયા એડમિશન લેવાનો કોઈ મતલબ છે નહીં. એના માટે ખાલી આપણે આ જ યુનિવર્સિટીમાં એડમિશન કરીએ છીએ. કોઈ બી રશિયાની યુનિવર્સિટી હોય એની અંદર, બધી ગવર્મેન્ટ યુનિવર્સિટી હોય છે રશિયાની, આ વસ્તુ તમે નોટ કરી શકો છો. તો મિત્રો હવે આપણે વાત કરીશું સ્ટેટસ. તો સ્ટેટ યુનિવર્સિટી છે. ઇસ્ટેબ્લિશમેન્ટની વાત કરીએ તો કેટલી જૂની યુનિવર્સિટી છે? 2014 ની અંદર આ યુનિવર્સિટીનું ઇસ્ટેબ્લિશમેન્ટ ડબલ્યુ ડોમ્સમાં થયેલું છે. આ વસ્તુ તમે ધ્યાન રાખી શકો છો. હવે આપણે વાત કરીશું સિટી. તો સિટી સ્કિપ્ટિકલ સિટીનું જ નામ છે અને એ રહ્યું કોમી રિપબ્લિકમાં આવે છે. તમે આ વસ્તુ નોટ કરશો, કોમી રિપબ્લિક. એ જગ્યાએ યુનિવર્સિટી સિચ્યુએટેડ છે. પછી વાત કરીએ મોસ્કોથી ડિસ્ટન્સની, અરાઉન્ડ 2800 કિલોમીટર્સ ફ્રોમ મોસ્કો. અને વાત કરીએ ઇઝી એક્સેસેબલ રૂટની, કે તમે ડાયરેક્ટ સ્કિપ્ટિકલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી જવું હોય તો તમે કેવી રીતે ફ્લાઇટ રહેશો. તો બે ટાઈપની ફ્લાઇટ હોય છે, દિલ્હીથી મોસ્કો, મોસ્કોથી સ્કિપ્ટિકલ. આ તમે જોવા જાવ તો આ ઇઝી એક્સેસેબલ રૂટ છે. તમને હું બીજો રૂટ કહેતો જ નથી બીકોઝ તમે બહુ ફરીને જવું પડશે. એના માટે તમે બેસ્ટ રૂટ જોવા જાવ તો દિલ્હીથી મોસ્કો અને મોસ્કોથી સ્કિપ્ટિકલની ડાયરેક્ટ ફ્લાઇટ મળી રહે છે. અને વાત કરો ટાઈમ ડ્યુરેશનની તો અરાઉન્ડ 18 અવર્સની અંદર તમે યુનિવર્સિટી રીચ થઈ જાઓ છો, દિલ્હીથી મોસ્કો, મોસ્કો સ્કિપ્ટિકલ. હવે આપણે ક્લાઇમેટિક કન્ડિશનની વાત કરીએ તો ક્લાઇમેટિક કન્ડિશન વિન્ટર્સની અંદર -15 થી લઈને -20 હોય છે, સમર્સની અંદર +20 થી +30. અને આ અંદર વાત કરીએ એક થોડોક ડ્રોબેક રહે છે આ યુનિવર્સિટીનો, ડ્રોબેક્સની બી વાત કરી લઈએ જોડે જોડે જ, કે આ જે યુનિવર્સિટી થોડી નોર્થ સાઈડમાં પડે છે રશિયાની, તો મીન્સ ત્યાં જે વિન્ડ છે એ થોડી ફાસ્ટ હોય છે, મીન્સ વિન્ડી નેચર હોય છે. તો તમે થોડોક ઠંડીનો અહેસાસ વધારે થાય છે. અગર ટેમ્પરેચર ઓછું હોય તો બી તમને થોડુંક વધારે લાગશે. હવે વાત કરીએ રિકોગ્નિશનની તો WHO, NMC, ECFMG, ફેમર બધાથી અપ્રૂવ છે યુનિવર્સિટી. મીન્સ તમારે પીજી કોઈ બીજી કન્ટ્રીથી કરવું હોય તો બી તમે આ યુનિવર્સિટી MBBS કર્યું હોય તો તમે કરી શકો છો. હવે વાત કરીએ રેન્કિંગની. રેન્કિંગની વાત કરીએ તો અરાઉન્ડ 900 આનો કન્ટ્રી રેન્ક છે અને વર્લ્ડ રેન્કની વાત કરો તો 6000 આને વર્લ્ડ રેન્ક છે. આથી તમે બેસિક આઈડિયા લઈ શકો છો કે આ યુનિવર્સિટી કયા રેન્ક પર સ્ટેન્ડ કરી રહી છે અને તમે કયા ટાઈપની યુનિવર્સિટીમાં જઈ રહ્યા છો. એના માટે તમને આ ઈઝી કરાવી આપે છે રેન્કિંગ. હવે આપણે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિટી. એજ્યુકેશન ક્વોલિટી આની હું તમને કહીશ નથી બધી વધારે સારી બી નથી અને વધારે ખરાબ બી નથી બીકોઝ 2014 ની અંદર ડબલ્યુ ડોમ્સ ની અંદર ઇસ્ટેબ્લિશમેન્ટ થયું છે. એટલો વધારે એક્સપિરિયન્સ નથી એઝ કમ્પેર ટુ અધર યુનિવર્સિટી જેને
મેડિસિન બહુ જૂના સમયથી ભણાવતા આવ્યા છે, તો આપણે આને મોડરેટ કહીશું. હવે આપણે વાત કરીએ ક્લિનિકલ એક્સપોઝરની, તો જે કોમી રિપબ્લિક છે એની તમે પોપ્યુલેશન જોવા જાઓ તો 5 લાખ થી 6 લાખ વચ્ચે છે. મીન્સ ત્યાં પેશન્ટ ફ્લો ઘણો વધારે છે એઝ કમ્પેર ટુ અધર સિટી. પેશન્ટ ફ્લો આનો સારો છે બીકોઝ અહીંયા ત્યાં યુનિવર્સિટી સિચ્યુએટેડ છે, ત્યાં 2 રિજનલ હોસ્પિટલ છે, તો એની બધા જે પેશન્ટ છે એ બધા એ જ જગ્યાએ આવે છે, તો એના માટે આ એક હું આને પ્લસ પોઈન્ટ આપવા માંગીશ. પછી વાત કરીએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અરાઉન્ડ ત્યાં અત્યારે 500 સ્ટુડન્ટ્સ ત્યાં ઓલરેડી સ્ટડી કરી રહ્યા છે અને અરાઉન્ડ 100 સ્ટુડન્ટ ત્યાંથી પાસ આઉટ થઈને બી આવી રહ્યા છે. તમે આ વસ્તુ દિમાગમાં રાખજો, કોઈ યુનિવર્સિટીમાંથી કોઈ યુનિવર્સિટીથી પાસ આઉટ નથી થતા પણ તમને ખોટું બોલે છે કે બહુ જૂની યુનિવર્સિટી છે, એ બધું ક્યારે બી નહીં જોવાનું કેટલી જૂની યુનિવર્સિટી છે. આપણે હંમેશા એ જોવાનું કે એફએમજી પાસિંગ રેશિયો શું છે, કેટલા સ્ટુડન્ટ ત્યાંથી પાસ આઉટ થઈ ગયા છે, તો એ વસ્તુ પર ધ્યાન રાખો. કેમ કે રશિયન જે મેડિકલ યુનિવર્સિટી હોય છે એ મોર ધેન 100 યર્સ ઓલ્ડ બી હોઈ શકે છે, 200 યર ઓલ્ડ બી તમને યુનિવર્સિટી મળી શકે છે. પણ હવે તમે કમ્પેર કરવું હોય તો તમે એવી રીતે કમ્પેર કરી શકો છો કે પહેલો ઇન્ડિયન ક્યારે ગયો હતો અને પહેલો ઇન્ડિયન ક્યારે પાસ આઉટ થયો હતો. એના પરથી તમને આઈડિયા આવી જશે કે કેટલો એક્સપિરિયન્સ છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સને ટીચ કરવાનો આ યુનિવર્સિટીને. હવે વાત કરીએ એફએમજી પાસિંગ પર્સન્ટેજની. એફએમજી પાસિંગ પર્સન્ટેજ અરાઉન્ડ 20% રહે છે. મીન્સ 100 સ્ટુડન્ટ એક્ઝામ આપે છે, એમાંથી 20 પાસ આઉટ થાય છે, મીન્સ થઈ ગયો 20% પાસિંગ રેશિયો અને 80 સ્ટુડન્ટ્સ ફેલ થાય છે. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. હવે વાત કરીએ હોસ્ટેલ કન્ડિશન. એક તમને ગવર્મેન્ટ હોસ્ટેલ મળે છે અહીંયા, 2 અને 3 સીટર રૂમ્સ અવેલેબલ છે એઝ પર અવેલેબિલિટી. અને તમે વાત કરો આની તો માત્ર 1100 રૂબલ્સ પર મંથ આ હોસ્ટેલનો રેન્ટ છે. અગર તમે 12 થી મલ્ટીપ્લાય કરો તો 13K ની આખી હોસ્ટેલ પડે છે, ઇન્ક્લુડિંગ એવરીથિંગ. હોસ્ટેલની અંદર તમારે ના પાણી બિલ આપવાનું છે, ના તમારે લાઇટ બિલ આપવાનું છે, ના તમારે ગેસ બિલ આપવાનું છે. આ બધી વસ્તુ તમે જોયો, બહુ સસ્તી હોસ્ટેલ તમે કહેવા જાઓ તો આ તમે કહી શકો છો. મેસ અવેલેબલ છે, આ તમે સેલ્ફ કુક પણ કરી શકો છો, સેલ્ફ કુકિંગનો બી ઓપ્શન છે. હવે કોઈને મેસનું ફૂડ ના ઇન્ટેક કરવું હોય તો તમે સેલ્ફ કુક બી કરી શકો છો. હવે વાત કરીશું આપણે બજેટની, જે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોવાય છે. અગર તમે નોટ આઉટ કરી દીધું હોય તો પછી હું આને રબ કરી દઉં છું. તો હવે આપણે આને વાત કરીશું બજેટની. તો ગ્લિચ હતો ખાલી એક જ મિનિટ. હવે વાત કરીએ બજેટ. પર સેમના બજેટની વાત કરીએ આપણે એક સેમેસ્ટરની અંદર 1,41,380 રૂપિયા આ તમારો પર સેમેસ્ટર બજેટ હોય છે. હવે આપણે વાત કરીએ કે સર ટોટલ બજેટ કેટલું જાય છે, તો ટોટલ બજેટ ઇન્ટુ 12 કરી દઈએ તો આપણે બજેટ મળે છે 16,96,560 રૂબલ્સ ફોર 6 યર. તમે જોઈ શકો છો માત્ર તમારે 17 lakhs ની અંદર એક સારી એવી યુનિવર્સિટી તમારું એમબીબીએસ કમ્પ્લીટ થઈ જાય છે. હવે વાત કરીએ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજની. હવે યુનિવર્સિટીનું સ્ટેટસ સ્ટેટ યુનિવર્સિટી છે, આપણે પ્લસ પોઈન્ટ આપીશું. ઇસ્ટેબ્લિશમેન્ટ થોડુંક વધારે જૂનું નથી, 2014 માં ડબ્લ્યુ ડાઉન્સમાં થયું છે એટલે આપણે એને ક્રોસ આપીશું. સિટી સારી છે, આનો ડિસ્ટન્સ બી તમે જોવા જાઓ એઝ કમ્પેર ટુ અધર યુનિવર્સિટી ડિસેન્ટ છે, ઇઝી રૂટ બી અવેલેબલ છે. ક્લાઇમેટિક કન્ડિશન તમે જોવા જાઓ તો વધારે હાર્શ નથી, થોડું વિન્ડી વધારે હોય છે. આ વસ્તુ તમે ધ્યાન રાખજો, નોટ્સ કરજો. રિકોગ્નિશન WHO, FMER, NMC બધાથી અપ્રુવ્ડ યુનિવર્સિટી છે. મીડિયમ ઓફ ટીચિંગ ઇંગ્લિશ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું છે બીકોઝ આ સ્ટેટ યુનિવર્સિટી છે. રેન્કિંગ એક હું ડિસેન્ટ કહી શકું છું, મોડરેટ લેવલની કહી શકું છું. એજ્યુકેશન ક્વોલિટી સારી છે, ક્લિનિકલ એક્સપોઝર સારો મળી છે. ઇન્ડિયન સ્ટુડન્ટ ઓલરેડી ભણી રહ્યા છે અને ત્યાંથી પાસ આઉટ બી થઈ ગયા છે. એફએમજી પાસિંગ રેશિયો બી ડિસેન્ટ મોડરેટ માની શકો છો. હવે વાત કરીએ ગવર્મેન્ટ હોસ્ટેલ અવેલેબલ છે અને મેસ બી અવેલેબલ છે અને સેલ્ફ કુકિંગ બી આપણે ટીક માર્ક આપીશું. બજેટની વાત કરીએ 16 lakhs ની અંદર સારામાં સારી યુનિવર્સિટી કહેવાય અગર આ બધા પોઈન્ટ્સ મળતા હોય તો. હવે આપણે વાત કરીએ કન્ક્લુઝનની. આ યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ કે ના લેવું જોઈએ? યસ, હાઈલી રિકમેન્ડેડ યુનિવર્સિટી છે. બીકોઝ જે બજેટની અંદર આ બધા જે ફીચર્સ આપી રહી છે આપણને યુનિવર્સિટી, એ બીજી કોઈ રશિયન યુનિવર્સિટી અત્યાર સુધી આપી નથી રહી. બીકોઝ કોઈ જગ્યાએ ગવર્મેન્ટ હોસ્ટેલ અવેલેબલ નહીં હોતી, કોઈ જગ્યાએ મેસ અવેલેબલ નથી હોતી, કોઈ જગ્યાએ મેસનું ફૂડ સારું નથી હોતું. એ તમે બજેટમાં જોવા જાવ 16 lakhs ની અંદર આ સારામાં સારી યુનિવર્સિટી કહેવાય એઝ પર માય ચોઇસ. હા, હું તમને કહી શકું છું.
અને તમારે સ્કિપ્તિકા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી સ્કિપ્તિકા સ્ટેટ યુનિવર્સિટી અને કોઈ બી રશિયન મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય કે એના માટે કોઈ ગાઈડન્સ જોતી હોય તો અત્યારે તમે મારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને 1-to-1 કન્સલ્ટેશન બુક કરી શકો છો. આપણી ઓફિસ ગુજરાતની અંદર, અમદાવાદની અંદર અને સુરતની અંદર અવેલેબલ છે. તમે ડાયરેક્ટ 1-to-1 મારી જો કાઉન્સેલિંગ કરી શકો છો, મીટ કરી શકો છો. એ વસ્તુનું ધ્યાન રાખજો. એવું નથી હું ખાલી તમને ઓનલાઈન માધ્યમથી તમને વિડીયો કોલ્સ પર કે પછી તમને હું વોટ્સએપ પર સમજાવીશ. ના, આપણે 1-to-1 એક પર્સનલ ટચ બી આપીએ છીએ. તો એના જ માટે અત્યારે તમે ડોક્ટર હાઉસની ટીમને કોન્ટેક્ટ કરો, તમારું કન્સલ્ટેશન બુક કરો અને ફ્યુચર સિક્યોર કરો. અને તમારે કોઈ બી ડાઉટ્સ હોય સ્કિપ્તિકા સ્ટેટ યુનિવર્સિટીના રિલેટેડ, અગર તમારે બીજી કોઈ યુનિવર્સિટીનો ડિટેલ ઇન્ફોર્મેશન જોવો હોય તો તમે મારા કમેન્ટ બોક્સમાં લખી શકો છો. સો ગાઈઝ, હવે આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ યુનિવર્સિટી લઈને આવીશું. 6 નંબરની યુનિવર્સિટી આપણે સ્ટાર્ટ કરીશું, રશિયન મેડિકલ યુનિવર્સિટી. સો ગાઈઝ, તબ તક સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.